કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, માણસોની વાતો પર દુઃખી ક્યારે ન થવું. માણસોને તો શું બોલીને નીકળી જાય છે. યાદ રાખજો, જ્યારે હાલાત બદલે છે ને ત્યારે વાત આપોઆપ બદલી જતી હોય છે. જય શ્રી રામ. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાનકડી વાત. એક ગામડું, એમાં એક ભાઈ રહે. એને એક દીકરો નાનો, અને એની પાસે એક ગધેડો હતો. એને થોડી વાત સાંભળવા મળી કે આપણા ગામથી બાજુના શહેરમાં પશુ મેળોનું આયોજન થઈ રહ્યું છે. કે પશુ મેળો છે જ્યાં પશુઓનું વેચાણ થાય છે, ખરીદ વેચાણ થતું હોય છે. તો એ સમજી અને કે હાલો, આપણી પાસે એકમાત્ર ગધેડો છે ને, એને આપણે વેચી આવીએ. કે જે 2-5 પૈસા રૂપિયા મળશે એ રાખશું એ કે. અને ગધેડો આમ પણ કંઈ કામનો નથી એમ વિચારી અને પોતે અને પોતાનો દીકરો અને ગધેડો ત્રણે હાલીને નીકળી પડ્યા શહેર જવા માટે. થોડે હાલ્યા ને ત્યાં એક તળાવના કિનારે મહિલાઓ બધા કપડાં ધોઈ રહી હતી. આજે હવે ઘરોઘર નળ આવી ગયા છે. પહેલાંના જમાનામાં આપણા વડવાઓ છે ને, તળાવ હોય ને ગામનું, ત્યાં ધોતા, કપડાં ધોવા માટે ત્યાં જતા. તો મહિલાઓ બધી કપડાં ધોઈ રહી હતી અને આ પિતા પુત્ર અને ગધેડો ત્યાંથી નીકળ્યા. તે મહિલાઓ આપસમાં વાતો કરવા માંડી. અંદરો અંદર વાતો ચાલુ થઈ ગઈ. ત્યાં ભાઈ સાંભળી ગયા. એ ભાઈએ મહિલાઓની વાત કરતી રહી કે આ ભાઈ કેવા મૂર્ખ છે કે પોતાના નાના દીકરાને કે ચલાવે છે રે કે ગધેડો છે એને બેસાડી ન દેવાય કે જે દીકરા તો બિચારો આરામથી ચાલે કે એની સવારી થઈ શકે કે. તે ભાઈ વિચાર્યું કે વાત તો સાચી છે હોય કે દીકરાને ગધેડામાંથી દીકરાને ગધેડામાંથી બેસાડો. તે બસ પોતે ઉપાડી અને પોતાના દીકરાને ગધેડાની સવારી કરાવી. તો ગધેડામાંથી દીકરો બેઠો અને પોતે આસ્તે આસ્તે હાલી અને નીકળી પડ્યા શહેર તરફ. ગધેડા ઉપર સવારી કરી. છોકરાને બહુ મજા આવી. વાહ, મારા પિતાજી મને સવારી કરાવી ગધેડાની, એ વાતથી હાલતા ગયા. થોડે આગળ થયા ને, આગળ આવ્યા ને તો 3 વૃદ્ધ સામે દેખાણા. અને 3 વૃદ્ધ બાપા છે ને, એ અંદર વાત કરવા માંડ્યા. ત્યાં ભાઈ વરે સાંભળી ગયો. એ વૃદ્ધ એમ વાત કરતા રહ્યા કે જુઓ તો કેવો જમાનો ખરાબ છે કે જુવાન દીકરાને માથે બેસાડ્યો છે કે અને પોતે એમને હાલીને જાય છે રહ્યો કે ઘેડો થઈ ગયો છતાં પણ હાલીને જાય છે રહ્યો કે માંડ તો હાલી શકે છે કે. અને જુવાન દીકરો માથે બેઠો છે કે દીકરાને બાપની જરાય ચિંતા નથી કે જરાય શરમ નથી કે. આવું વિચાર્યું. તે કાકે વાત સાંભળીને આ ભાઈએ તો કે વાત તો સાચી છે કે દીકરો મારી ઇજ્જત નથી કરતો કે દીકરાને બેસાડ્યા નહીં તો હાલે કે હું બેસો કે. એમ કરી દીકરાને નીચે ઉતાર્યો અને પોતે બેસી ગયો ગધેડા ઉપર. પોતે સવારી કરવા માંડ્યો. દીકરો હાલીને. થોડે આગળ થયા ને તે યંગસ્ટર છોકરાઓનો 3-4 છોકરા દેખાણા સામે. એ કે જુઓ તો કેવો જમાનો ખરાબ છે કે નાના દીકરાને કે ચલાવે છે અને બાપ ખુદ ગધેડામાંથી બેઠો છે કે. આવું તો હોતા હશે કે આવું તો કે બહુ શરમજનક વાત કહેવાય કે. વરે આ વાત સાંભળી કાકાએ મનમાં ખૂબ ગુસ્સો આવ્યો. પણ કરવું શું? વરે ગુસ્સામાં પોતે ઉતરી ગયો અને છોકરાને બેસાડ્યો માથે. વરે છોકરાને સવારી, ગધેડાને સવારી છોકરાને પોતે હાલીને જવા માંડ્યો. થોડે આગળ ગયા ને ત્યાં ગામ આવ્યું ને તે ગામના લોકો બધું જોયું કે કેવો જમાનો છે કે દીકરો માથે બેઠો છે કે અને ગધેડાને એના માથે બેસાડ્યો છે કે ગધેડો માથે છોકરો બેસાડ્યો છે કે ભગવાને બેને તાકાત એવી આપી છે કે બંને હાલીને જઈ શકે કે. તો બચારા આ પ્રાણી પ્રત્યે દયાનો ભાવ નથી કાંઈ કે કોઈને છોકરાને પણ માથે બેસાડાય કે યુવાન છોકરો છે પોતે પણ બરાબર છે તો હાલીને જઈ શકે કે બચારા કોઈ પ્રાણી ઉપર શું કામ ભાર નાખવો હોય કે. આનું મગજ ફરી ગયું. હવે છોકરાને ઉતાર્યો અને બંને બાપ દીકરો અને ગધેડો બંને હાલતા આગળ થયા. આગળ ગયા ને તો ગામ આવ્યો. ગામના લોકો વાતો કરવા માંડ્યા કે કેવો જમાનો છે કે બધા હાલીને જાય છે રે કે બંને ભેગા બેસી નથી શકતા ગધેડા ઉપર તો કે ગધેડામાં તો બધા બેસી શકે કે. એમ વિચાર્યું અને ભાઈનો પીતો ફરી ગયો. કરવું શું? એને છોકરાને કીધું જા તો
એક રસી લઈ આવ્યો તો એ કે રસી લઈ આવ્યો, છોકરો રસી લઈ આવ્યો અને ગધેડાના બંને પગ બાંધી નાખ્યા અને એક દંડો લીધો. દંડો લઈ અને ગધેડાને પોતે ભાઈ ખભે કર્યા અને મંડે હાલવા. ગામમાં બધું હસે ગામ બધાના પર દાંત કાઢે કે કેવા મૂર્ખ માણસ છે એ કે ગધેડાને માથે ઉપાડ્યો છે એ કે ગધેડાના બોજે પોતે ઉપર લીધો છે એ કે અને જાય છે રે એ કે મગજ તો ફલતવાનો એક પોતે દીકરો અને ગધેડો ખભા ઉપર નીકળ્યા. તે એ શહેરમાં પહોંચવા માટે થઈને વચ્ચે એક નદી આવતી રહી. નદી ઉપર એક પુલ બંધેલો હતો. એ પુલ ચડવા માંડ્યા. પુલ ઉપર પહોંચ્યા ને તે ગધેડો કે આ કેવા મૂર્ખ છે કે મારા પગ બાંધ્યા છે, કેરવાનો મૂંઝારો થાય છે એ કે હો. ગધેડાને એમ હતું કે હું છટકી જાઉં એમ. તે પુલ ઉપર હતા ને રે ત્યાં ગધેડું હતું મારવાનું શરૂ કર્યું કે દોરી છૂટી જતો એમ. એવામાં જ બેલેન્સ બગડી ગયું. આ પિતાનું બેલેન્સ બગડી ગયું અને ગધેડાનું બેલેન્સ બગડી ગયું. તે ગધેડો ધડામ દઈને નદીમાં પડી ગયો. નદીમાં પડીને મરી ગયો. અને આ પિતા પુત્ર ના જય શહેર જઈ શક્યા, પોતાના ગામ તરફ પાછા વળ્યા. ન ગધેડો વિચાણો, ન શહેર તરફ જઈ શક્યા અને ન પોતા કને કંઈ પ્રાણી વધ્યું. એમને વિલા મોઢે પાછા ફરતા આવ્યા. કહેવાનો ભાવાર્થ આપણે એક શીખ લઈ જેવી છે કે આપણે સારું કામ કરીએ, સુંદર કામ કરીને કંઈક સમાજ માટે, કંઈક દેશ માટે તો વિરોધ તો થયા કરે, પણ છતાં આપણે ડગવું નહીં. કારણ કે જ્યારે આપણો સમય આવશે ને ત્યારે એ જ માણસો આપણે એ વાતો કરશે કે આના કંઈક જીગરમાં જ છે અને કંઈક કરી બતાવ્યું છે. તો હંમેશા એક વાતને શીખ લઈએ કે આપણા મનમાં જે સપનું હોય ને એ પૂરું કરીને જ રહીએ. જે સારું સપનું હોય, સુંદર સપનું હોય, કંઈક સમાજ માટે હોય, કંઈક દેશ માટે હોય, કંઈક ધર્મ માટે હોય, તો બસ આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો અને સપનું હંમેશા સિદ્ધ કરવા માટે મહેનત કરજો. કારણ કે મહેનત કરશું ને તો જ સપનું સાકાર થશે અને સપનું સાકાર થશે ને તો ફરીથી એ જ માણસો આપણી હાલત પરથી એની બોલી બદલશે કે આ ખરેખર આને કંઈક કર્યું. અને આપણા સમાજ, આપણા ભાઈ, આપણા મિત્રો આપણને યાદ કરશે. અને હંમેશા કામ એવું કરું કે પ્રભુ કરે યાદ. અને આપણા કામથી આપણો પરિવાર, આપણો મિત્ર, આપણા ભાઈ, આપણા બંધુ બધા ખુશ હોવા જોઈએ. એને ખુશીનું કારણ બનવું જોઈએ કે કંઈક સપનું છે તો કંઈક સાકાર પણ કરશે. તો બસ એવા ભાવ સાથે હું તમારો મિત્ર ના જય શ્રી કૃષ્ણ.